મહુવામાં ભાજપમાં આંતરિક વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે। નગરપાલિકામાં પદાધિકારીઓની વરણી મુદ્દે ભાજપમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। દલિત સમાજના પૂર્વ કાઉન્સિલરના ભાઈને હોદ્દો ન મળતા વિરોધ કરવામાં આવ્યો છે। પૂર્વ કાઉન્સિલર જગદીશ ચૌહાણે શહેર ભાજપ પ્રમુખ સામે આ મામલે વિરોધ નોંધાવ્યો હતો। વોર્ડ નંબર 9ના કાઉન્સિલર હિતેશ ચૌહાણના ભાઈએ અનેક સવાલો ઉઠાવ્યા છે। તેવામાં વરણી મુદ્દે ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો પણ સામે આવ્યા હતા। વરણી મુદ્દે ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સામે આવ્યા એનો એક વિડીયો પણ સામે આવ્યો છે। પદાધિકારીઓની વરણી મુદ્દે આ ગરમાવો જોવા મળી રહ્યો હતો। જે બે વ્યક્તિઓ છે, બંને વ્યક્તિઓના જે સમર્થકો છે તે આમને સામને આવી ગયા હતા અને બાખડ્યા હતા। દલિત સમાજના પૂર્વ કાઉન્સિલરના ભાઈને હોદ્દો ન મળતા આ વિવાદ વકર્યો હતો અને પૂર્વ કાઉન્સિલર જગદીશ ચૌહાણે શહેર ભાજપ પ્રમુખ સામે હવે વિરોધ નોંધાવ્યો છે। પોતાને પદ મળવું જોઈતું હતું તેવી માંગણી હતી, પરંતુ પદ ન મળતા હવે અનેક સવાલો જે છે તે થઈ રહ્યા છે। જોકે ભાજપમાં આંતરિક વિખવાદ જે છે તે ચરમસીમા પર હાલના સમયે જોવા મળી રહ્યો છે ભાવનગરના મહુવામાં। હવે આ તમામ મામલે જે મોવડી મંડળ છે તે પણ એક્ટિવ થયું છે। કઈ રીતે આ મામલો શાંત પાડી શકાય, કઈ રીતે જે રિસાયેલા છે તેને મનાવી શકાય, એ તમામ બાબતે પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે। પૂર્વ કાઉન્સિલર જગદીશ ચૌહાણે શહેર ભાજપ પ્રમુખ સામે વિરોધ નોંધાવ્યો છે અને વિરોધ બાદ હવે વધુ કાર્યવાહી જે છે તે કરવામાં આવી શકે છે। જોકે આ મામલો સામે આવતા હવે મોવડી મંડળ એક્ટિવ થયું છે અને આ મુદ્દાનો નિવેડો કેવી રીતે લાવવામાં આવી શકે તે માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે। હાલના સમયે ભાવનગરના મહુવામાં રાજકારણ ગરમાયેલું જોવા મળી રહ્યું છે।